વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 30 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 30 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ભારતીય સમાચાર પાત્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, સમાચાર પત્ર છે અહીંયા, બરાબર. સમાચાર પત્ર, ભારતીય સમાચાર પત્ર દિવસ હાલમાં 29 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો છે. ભારતમાં સમાચાર પત્રોની શરૂઆતના સન્માન કરવા માટે 29 જાન્યુઆરીએ ભારતીય સમાચાર પત્ર દિવસ મનાવવામાં આવે છે. મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 27 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ, 26 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ, 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ, 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ, 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ અને 20 જાન્યુઆરીએ પેંગ્વિન જાગૃતતા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કેટલામી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવશે? તો નાણામંત્રી છે મિત્રો નિર્મલા સીતારમણ, એ કેટલામી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવશે? તો રેકોર્ડ 6ઠી વખત. મહિલા નાણામંત્રી તરીકે રેકોર્ડ 6ઠી વખત નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે વાત કરીએ આપણે સૌથી વધુ બજેટ કોણે રજૂ કર્યું? તો મિત્રો મોરારજી દેસાઈ, ગુજરાતના છે, ભારતના પૂર્વ વડાપ્રધાન. જે સમયે તેઓ નાણામંત્રી હતા તેમણે 10 વખત, મોરારજી દેસાઈએ 10 વખત બજેટ રજૂ કર્યું હતું. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે 2 દિવસીય આંતરશાળા રમતગમત સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2 દિવસીય આંતરશાળા રમતગમત સ્પર્ધાનું ઉદ્ઘાટન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. તો આ પણ સ્ટાર માર્ક કરજો. નેશનલમાં નીતિશ કુમારે કેટલામી વખત બિહારના મુખ્યમંત્રીની શપથ લીધી છે? તો નીતિશ કુમાર, બરાબર. નીતિશ કુમાર મિત્રો પલટુ કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે. 6ઠી વખત એમણે પલટી મારી છે, કોઈ વખત આરજેડી સાથે તો કોઈ વખત ભાજપ સાથે. હવે એમણે આરજેડી સાથે છેડો ફાડી નાખ્યો છે અને ફરી એક વખત ભાજપ સાથે જોડાઈ ગયા. નીતિશ કુમારે 9મી વખત બિહારના મુખ્યમંત્રીની ફરીથી શપથ લીધી છે, 9મી વખત. એમની સાથે સાથે બિહાર ભાજપ પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા, આ બંને ઉપમુખ્યમંત્રી બન્યા. ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર. ઉપમુખ્યમંત્રી કોણ બન્યા છે? સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા. ને નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બની ગયા. અને જે તેજસ્વી યાદવ હતા મિત્રો, એમણે રાજીનામું આપી દીધું છે. મિત્રો, હાલમાં બિહારના મુખ્ય સૂચના અધિકારી ત્રિપુરારી શરણ બન્યા. બિહાર સરકારે મિશન દક્ષ લોન્ચ કર્યો. બિહારના મુખ્યમંત્રીએ રબી મહાભિયાન 2023નો શુભારંભ કર્યો. બિહારના ઉદ્યોગ વિભાગે બેંગલુરુમાં ઇન્વેસ્ટર સમિટનું આયોજન કર્યું. COP28માં બિહારના નવીનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને વનરક્ષક સ્પેશિયલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ T20 વર્લ્ડ કપ, પર્યાવરણ કરંટ અફેર્સ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલેના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, 50 ઓવરના વર્લ્ડ કપ જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં ભારતીય નાટ્ય સ્કૂલનો 21 દિવસીય ભારત રંગ મહોત્સવ ક્યાં શરૂ થયું? તો ભારતીય નાટ્ય સ્કૂલનો 21 દિવસીય ભારત રંગ મહોત્સવ મિત્રો ક્યાં શરૂ થયું છે? મુંબઈ ખાતે, બરાબર. મુંબઈ ખાતે હાલમાં એની શરૂઆત થઈ છે. હાલમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યા છે? તો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યા? તો મિત્રો બર્નાર્ડ અર્નોલ્ડ, બરાબર. બર્નાર્ડ આર્નોલ્ડ નંબર 1 છે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ. એલોન મસ્ક મિત્રો નંબર 2 છે અને જેફ બેજોસ નંબર 3 છે. નેશનલમાં કોણે ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર માટે RBIથી મંજૂરી મેળવી છે? તો ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર, બરાબર, એના માટે RBIથી કોણે મંજૂરી મેળવી? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી ઝોમેટોએ ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર માટે હાલમાં મંજૂરી મેળવી છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. હાલમાં કોણે ન્યૂ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની હીરક જયંતિનું ઉદ્ઘાટન કર્યું? તો નવી દિલ્હીની અંદર સુપ્રીમ કોર્ટની હીરક જયંતિનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે, ક્યાં? ભારત મંડપમ ખાતે નવી દિલ્હીની અંદર સુપ્રીમ કોર્ટની હીરક જયંતિનું ઉદ્ઘાટન કર્યું છે. ભારત મંડપની અંદર, આ ખાસ યાદ રાખવાનું. સુપ્રીમ કોર્ટની હીરક જયંતિનું ઉદ્ઘાટન કર્યું છે ન્યૂ દિલ્હીની અંદર. કોણે? નરેન્દ્ર મોદી, ભારતના વડાપ્રધાને.
નેપાળમાં કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતના પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટીલ સ્લેગ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો ભારતના પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટીલ સ્લેગ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે NH66, બરાબર. નેશનલ હાઈવે નંબર 66 પર મુંબઈ ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે આ, અને નીતિ આયોગના સદસ્ય VK સારસ્વતે ધોરીમાર્ગ સ્ટીલ સ્લેગ રોડનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કયો દેશ પ્રશાંત મહાસાગરમાં 54,000 ટન પરમાણુ પ્લાન્ટનો દૂષિત કચરો નાખશે? તો કયો દેશ પ્રશાંત મહાસાગરની અંદર 54,000 ટન પરમાણુ પ્લાન્ટનો દૂષિત કચરો નાખશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જાપાન દેશ, બરાબર. જાપાન દેશે કચરો નાખવાની જાહેરાત કરી છે. મિત્રો વાત કરીએ જાપાનની. જાપાનનું કેપિટલ છે ટોક્યો, જાપાનની કરન્સી છે જાપાની યેન, અને જાપાનના હાલમાં PM છે મિત્રો ફુમિયો કિશિદા. કોણ છે જાપાનના PM? ફુમિયો કિશિદા. હાલમાં જાપાન દરિયાની અંદર જ્વાળામુખી વિસ્ફોટ પછી નવો દ્વીપ મળ્યો છે જાપાનની અંદર. ઇસરો જાપાનની સ્પેસ એજન્સીની મદદથી નેક્સ્ટ ચંદ્રમાં મિશન પૂરું કરશે. જાપાનના યોકોહામામાં ડાન્સિંગ પિકાચુ કાર્યક્રમનું આયોજન કરાયું. 2022માં જાપાનની જનસંખ્યા 80 લાખ જેટલી ઘટી ગઈ છે. હાલમાં ભારત અને કયા દેશની સેનાઓ વચ્ચે સંયુક્ત અભ્યાસ સદાતંસિક શરૂ થયું છે? સદાતંસિક શરૂ થયું છે ભારત અને સાઉદી અરબની સેના વચ્ચે. મિત્રો આ યુદ્ધ અભ્યાસ તમારે ખાસ યાદ રાખવાના છે. સાઉદી અરબની વાત કરીએ, સાઉદી અરબનું કેપિટલ છે રિયાદ, કરન્સી છે રિયાલ, અને હાલમાં ત્યાંના કિંગ છે સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી. હાલમાં 69માં ફિલ્મફેર એવોર્ડમાં કોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે? તો 69મો ફિલ્મફેર એવોર્ડ, એમાં કોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં રણવીર કપૂરને. કોને મળ્યો છે? રણવીર કપૂરને ફિલ્મ એનિમલ માટે 69માં ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. એનિમલ ફિલ્મ માટે. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે આલિયા ભટ્ટને, અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે મિત્રો 12th ફેલ. હાલમાં પરીક્ષા પે ચર્ચાનો 7મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયો? તો પરીક્ષા પે ચર્ચા એનો 7મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે ભારત મંડપમમાં. અહીંયા ભારત મંડપમ આવશે. ન્યૂ દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 29 જાન્યુઆરીના રોજ દિલ્હીના પ્રગતિ મેદાનમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા પે ચર્ચા. PM મોદી સ્ટુડન્ટ્સના મનથી પરીક્ષાનો ડર અને તણાવ ઓછો કરવા માટે ટિપ્સ શેર કર્યા છે. આ પરીક્ષા પે ચર્ચા ઇવેન્ટનો 7મો સંસ્કરણ છે. હાલમાં રૂપટોપ પેનલ્સ લગાવવા માટે REC લિમિટેડ કેટલા લાખ કરોડ રૂપિયા આપશે? REC લિમિટેડ મિત્રો આ એક મહારત્ન કંપની છે. કઈ કંપની છે? મહારત્ન કંપની છે. REC લિમિટેડના હાલમાં CMD છે મિત્રો વિવેક કુમાર દેવાગન, બરાબર. વિવેક કુમાર દેવાગન. પૂરી વાત કરીએ આપણે તો હાલમાં અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી, અને આ સૂર્યોદય યોજનામાં 1,20,00,000 ઘરોમાં, બરાબર, સોલર રૂપટોપ પેનલ્સ લગાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો. 1 કરોડ ઘરોમાં સોલર રૂપટોપ પેનલ્સ લગાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 1.20 કરોડ રૂપિયા આપશે REC લિમિટેડ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે. હાલમાં ICCએ કયા દેશના ક્રિકેટ બોર્ડથી સસ્પેન્શન હટાવ્યો છે? તો મિત્રો શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ પર ICCએ સસ્પેન્શન લગાવ્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જેની સ્થાપના 1909માં થઈ હતી. એનું હેડક્વાર્ટર ક્યાં છે મિત્રો? દુબઈ ખાતે. હાલમાં એના અધ્યક્ષ કોણ છે? ગ્રેગ બાર્કલે, બરાબર. તો એમણે શ્રીલંકા બોર્ડ પર પ્રતિબંધ લગાવ્યો હતો, હવે સસ્પેન્શન હટાવી દીધો છે. ICCએ નવેમ્બર 2023માં વર્લ્ડ કપમાં શ્રીલંકા બોર્ડની સરકારના દખલ પછી સસ્પેન્ડ કરી દીધો છે, અને વન ડે વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનના કારણે ત્યાંના ખેલ મંત્રાલયે 9 નવેમ્બરે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરખાસ્ત કર્યો હતો, બરાબર. તો હવે આ સસ્પેન્શન બોર્ડ જે છે હટાવી દીધો છે. નિશાનમાં કયા દેશની પ્રખ્યાત પોપ સિંગર ડાની લીનું 42 વર્ષની ઉંમરે નિધન થયું છે? તો ડાની લી મિત્રો બ્રાઝિલની એક પ્રખ્યાત પોપ સિંગર હતી. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નિશાનમાં કયા દેશના બાળકો માટે દુનિયાનો પહેલો નિયમિત વેક્સિન કાર્યક્રમ શરૂ કરાયો? કયા દેશના બાળકો માટે દુનિયાનો પ્રથમ નિયમિત વેક્સિન કાર્યક્રમ શરૂ કરાયો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં કેમરૂન. તો વિદ્યાર્થી મિત્રો આતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ ગઈકાલના પ્રશ્નની. તો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયા નેશનલ પાર્કમાં દુર્લભ ગોલ્ડન ટાઈગર જોવા મળ્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર હતો કાજીરંગા નેશનલ પાર્ક, અસમ ખાતે.
આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતના કયા સ્થળે સેવા સેતુ કાર્યક્રમના 9મા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.